નવા કન્સ્ટ્રક્શન તૂટતા જાય છે, કરોડો રૂપિયાનું આંધણ થતું જાય છે અને બીજી બાજુ ગુજરાતની આ તસવીર પણ તમારે જોવી જોઈએ। શિક્ષણ મોડલની મોટી મોટી વાતો થાય છે, સેંકડો નવા ઓરડા બનાવવાની વાતો થાય છે, પરંતુ આ બણઘા ફૂંકતા નેતાઓ અને અધિકારીઓ માટે લપડાકરૂપ કિસ્સો છે મહેસાણાનો। ગુજરાતમાં શિક્ષણમાં આજે પણ રામ ભરોસે ચાલતું હોય તેવા દ્રશ્યો આ મહેસાણાથી સામે આવ્યા, જેમાં એક વાડીમાં સ્કૂલ ચાલે છે અને એ પણ આજકાલની નહીં, વર્ષોથી। જોઈ લો આ સ્કૂલ। બાળકોના ભવિષ્ય પર તંત્રની શરણાઈ, વર્ગખંડને બદલ લગ્નની વાડીમાં પરીક્ષા। શરમ કરો સાહેબ, આ એ વિદ્યાર્થીઓ છે જે આવતીકાલે દેશનું ભવિષ્ય બનવાના છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે વિદ્યાર્થીઓના કારકિર્દીનો સૌથી મોટો વળાંક, પણ તંત્રએ આજે તેના ભવિષ્ય પર લાપરવાહીની શરણાઈ વગાડી છે। મહેસાણાના પાલાવાસણાની હાઈસ્કૂલ પાસે છેલ્લા 5 વર્ષથી પોતાની બિલ્ડિંગ ન હોવાથી વિદ્યાર્થીઓને નજીકની વાડીમાં બેસાડવા પડે છે। નસીબ જોગે આજે વાડીમાં પ્રસંગ નહોતો, બાકી જો શરણાઈ વાગતી હોત તો શું આ બાળકોએ ડીજેના તાલે પેપર લખવા પડતા? જ્યારે આ મામલે હોબાળો થયો ત્યારે શિક્ષણ વિભાગ જાગ્યું ખરું, પણ હંમેશાની જેમ તપાસના આદેશ આપીને સંતોષ માની લીધો। જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે જમીનની દરખાસ્ત પ્રક્રિયા હેઠળ છે। જમીન જે છે નવી સરકારી માધ્યમિક શાળા માટેનું એ જમીનનું પ્રકરણ જે છે એ અત્યારે એન્ડ સ્ટેજ પર જ છે કે જે તે વખતે ગ્રામ પંચાયત હોવાના કારણે અને પછી વચ્ચેના સમયમાં એ વિસ્તાર જે છે એ મહાનગરપાલિકા અંદરમાં આવેલ છે, એટલે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે માનનીય કલેક્ટર સાહેબને ત્યાંથી એનો અભિપ્રાય માગેલ છે અને એના ઠરાવની નકલ માગેલ છે, એટલે એ પૂરું ન થયા પછી તરત જ એને જમીન ફાળવવામાં આવશે। પણ સાહેબ, 5 વર્ષ સુધી આ ફાઇલો ક્યાં ટેબલ નીચે દબાઈ રહી હતી? તપાસ થશે, કદાચ કોઈ નાના કર્મચારી પર ગાજ પણ પડશે, પણ સવાલ એ છે કે શું આ બાળકોને ક્યારેય છત મળશે? મામલો સામે આવ્યો છે ત્યારે બાળકો આવી પરિસ્થિતિમાં ભણી રહ્યા છે, તો આ ગુજરાતનું શિક્ષણ કઈ તરફ જઈ રહ્યું છે? શું આ લોકોના ધ્યાનમાં નથી આવ્યું? શું પ્રિન્સિપાલે અગાઉ પણ આ બાબતે રજૂઆત નથી કરી કે શું બાળકો આવી રીતે જ ભણશે? આ એક વરવી વાસ્તવિકતા અત્યારે હાલમાં સામે આવી છે અને જે પ્રકારે વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને બાળકોને જે પ્રાથમિક શાળા છે તેમાં બેસાડવા માટે કહ્યું હતું, પરંતુ કેમ નથી બેસાડવામાં આવતા અને વાડીમાં બેસીને તેમને ભણવું પડે તેવી પરિસ્થિતિ કેમ છે? આ સમગ્ર સવાલોના જવાબ હજુ પણ કહી શકાય કે સામે આવ્યા નથી। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।